તો વાગ્યા છે 12:30 ઉપરથી છે. ગુડ આફ્ટરનૂન. તો ભાઈ હવે તહેવાર આવે છે હોળી ધૂળેટી અને લેડીઝ તો ભાઈ પાર્લરમાં જવું જ પડે. તો મેં કીધું હું પાર્લરમાં મારું તોબડું ચમકાવું એ પહેલાં મારા ઘરના સદસ્યને ચમકાવું એને પાર્લરમાં લઈ જાય. તો ચાલો તમને બતાવું કે મેં કોને કોને પાર્લરમાં હું લઈ ગઈ હતી કોને કોને ચમકાવ્યા. ચાલો. તો ફર્સ્ટ હું લઈ ગઈ હતી મારા કિચનને પાર્લરમાં લઈ ગઈ હતી. તો ભાઈ બનતા હે બધાને પાર્લરમાં જવું જોઈએ. તો મેં આ ટાઈસુને ચમકાવ્યા. અમારો ભંગો છે ભાઈ લાડકો છે એને ચમકાવ્યો. પ્લેટફોર્મને ચમકાવ્યા. બીજા બતાવું તમને ભાઈ આ ચંગુ મંગુ ટંગુ બધાને ચમકાવ્યા. પાર્લરમાં લઈ ગઈ હતી. અને ભાઈ દવે આ ડોલું બોલું ઢબરા વાસણ વધારાને બધાને હું પાર્લરમાં લઈ ગઈ. ભાઈ પાર્લરવાળી મને ખીજાણ કે બેન તમે અત્યાર સુધી હતા ક્યાં તે આ આટલા બધા ઓલા થઈ ગયા. તો ભાઈ આ બધાને ઢળીને પાર્લરમાં ચમકાવી દીધા છે. અને ભાઈ તો ઘરવાળા બહાર ગયા તો કામ કરવાની આવે જ મજા આવે. દસ કેટલી ઉજે આપણને કામ કરવાની નવું કામ નીકળે. બાય બાય. તો જોયું ને ગઈશ ને બધાને તહેવાર આવે છે એટલે પાર્લરમાં લઈ ગઈ હતી અને ચમકાવી. ભાઈ પાર્લરવાળી મને ખીજાણ કે બેન તમે આટલા બધા દિવસ હતા ક્યાં. હવે એના થોબડા કેવા થઈ ગયા માંડ બધા હારા કર્યા છે બસ ચડાટન થઈ ગયા છે. તો હવે હું જાઉં છું પાર્લરમાં મારું થોબડું ચમકાવવા. અને ભાઈ બાય ધ વે આપણા હસબન્ડ કંઈ બહારગામ ગયા હોય જોબ પર ગયા હોય અને કામ કરવાની આવે મજા ન હોય ને ત્યાંથી આપણે કામ ગોતીને કરે. મારા હસબન્ડ પણ જોબ પર હવે જાય છે એટલે કામ કરવાની આવે. મેં બિચારા આમ થાય આપણને કંઈ નડતા તો નથી કોઈ દી નડ્યા નથી પણ તોય બહાર હોય તો કામ કરવાની આવે જ મજા. તો ચાલો હવે હું પાર્લરમાં જાઉં મારું થોડું ચમકાવ. બાય.